जय श्री कृष्ण मित्रों, अमरी घरे जे मेहमान आव्या हता बा दादा अने नाना नानी ए बधाने हवे पोतपोताने ठेक ठेकाणे मूकवा जवानुं है। तो सौथी पहेला गाड़ी भरी दीधी, पण गाड़ी भरी एने पहेला तो गाड़ी खावानुं माई गयो એટલે गैस भरावा ऊभी राखी दीधी। गैस भरावीने આપણે આગળ નીકળ્યા કે તરત જ ખોડાપીપરના થોડિયારી વાળો જે મેઇન રોડ છે ત્યાં પહોંચી ગયા છે અને તમને આ જે સોલાર વાળું ઘર દેખાય છે તે આપણી વાડી છે અને વાડીમાં આગળ જ આપણે ઘર બનાવેલું છે। હવે થોડિયારી પહોંચી ગયા અને થોડિયારી પહોંચીને માણસોને બધાને ઉતારી દીધા છે। હવે હું થોડિયાડી ઉતરી ભેગું ગાયો રાડો નાખતી હતી કે આ ક્યાં આવ્યો, કીધું નહીં તારું ખાવાનું લઈને વહી જાવ। હવે મને લાગી હતી ભૂખ એટલે હું ગયો અહીંયા ચીકુડી પાસે। ચીકુ તો ઘણા દેખાતા હતા પણ એકેય પાકેલા નહોતા એટલે મારી ભૂખ તો હવે ચા પીવાથી જ મળશે। એટલે હવે મને લાગી હતી ચાની તડપ। ચા વિના મને ચેન પડે નહીં જી। હવે ચા પીને આખા ફળિયામાં પાણી છાંટી દીધું એટલે બપોરે મસ્તીનો ઠંડો પવન આવે। હવે થઈ ગયો જવાનો ટાઈમ। હવે બે માણસો મારા દાદા દાદીને અહીંયા ઉતારી દે અને બાકીના બે નાના નાનીને હવે લઈ જાય જામનગર। હવે બા દાદાને ટાટા બાય બાય કહીને આપણે નીકળી ગયા જામનગર બાજુ। હવે જામનગર આપણે જે ટંકારા ધ્રોલ વાળો રોડ એ ડાયરેક્ટ પકડી લેવાનો છે। થોરિયાડીથી નીકળીને આપણે આવી ગયા જામનગર અને જામનગરમાં જે આ સૌરાષ્ટ્રનો મોટો ફ્લાયઓવર બ્રિજ છે તેની ઉપરથી આપણે હાલવાનું છે। આ ફ્લાયઓવરની લંબાઈ 3.75 કિલોમીટરની છે અને ડાયરેક્ટ 7 રસ્તા નીકળી જાય એટલે 7 રસ્તા જ આપણે જવાનું છે જામનગરમાં। હવે જામનગરમાં હું મારા મામાના ઘરે પહોંચી ગયો અને નાના નાનીને ઉતારી દીધા છે। હવે અહીંયાથી જમીને આપણે પાછા નિરાતે ખાઈ પીને આપણે પાછા જવાનું થોરિયાડી ઘઉં લેવા, એટલે એ બીજા પાર્ટમાં આપણે જોશું।